નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। મહેસાણામાં ઇન્દિરાનગરમાં પતંગ કપાવા બાબતે બે સમાજ વચ્ચે મારામારી, એકબીજાની હથિયારોના ઘા ઝીંક્યા। રાવણના પરિવારના બનેવીએ પતંગ કાપતા સામા પક્ષે ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી। બંને પક્ષે હુમલામાં 7 થી વધુ ઇજાગ્રસ્ત। ઇન્દિરાનગર વિસ્તારમાં પતંગ કાપવા બાબતે રાવણ અને ઠાકોર સમાજના લોકો સામસામે આવી જતા મામલો બીચક્યો। ઘરમાં તોડફોડ કરી માર મારવામાં આવ્યો। રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ। રાહુલ શું બનાવ બન્યો હતો તમારી જોડે? શું બનાવ બન્યો હતો? એ ઝઘડો થયો હતો ડાયરેક્ટ અમે જોવા જઈએ કે ડાયરેક્ટ શેનો ઝઘડો હતો? એ તો ખબર નહીં શેનો ઝઘડો। તમને કેમ માર મારવામાં આવ્યો? એ હું 16 વાગ્યો ડાયરેક્ટ કેટલા જણા હતા? થોડું હતું આપણે તમને ક્યાં વાગ્યું છે? પાછળ માથામાં। તમે પોલીસ ફરિયાદ કરી છે? ઓહ કેટલા વિરુદ્ધ ફરિયાદ કરી છે? લખવામાં તો એમને 2 જણાના નામ 2-3 જણાના નામ લખ્યા પણ બધા 4 જણા 5 જણા હતા। શું નામ બોલ્યા તારું? રાવળ શૈલેષ કરશનભાઈ। શું બનાવ બન્યો હતો? સર મારી બેન, મારી બનેવી અને મારા માસીનો છોકરો 3 જણા પતરા ઉપર પતંગ ચગાવતા હતા। પેટ કપાણે એમાં પેલા સામુ ગાળો દેવા માંડ્યા એટલે અમે જઈને પૂછ્યું કે ગાળો કોણે દીધી? એટલામાં પેલા બીજા કોકે ભાઈએ ફોન કરીને બોલાવી લીધો કે પેલા બીજાએ ફોન કરીને બોલાવી લીધો અને પછી પાછળથી પેલા 5 આવ્યા, પાછળથી 25-30નું ટોળું આવ્યું અને ઘરમાં તોડફોડમાં કુલર તોડ્યું છે, લારી ઊંધી પાડી છે, 3 વ્હીકલો ઊંધા પાડ્યા છે, LED તોડી નાખી છે, ગેસનો બાટલો ગેસની સગડીને નુકસાન કર્યું છે, પછી ઉપર પતરાને નુકસાન કર્યું છે। હવે તમારી માંગ શું? અમારી માંગ એ જ છે કે એમને કડક ને કડક સજા થવી જોઈએ અને સરઘસ એમનું નીકળવું જોઈએ કે ઇન્દિરાનગરમાં ખબર પડવી જોઈએ કે હા કે ભાઈ મહેસાણા પોલીસ જાગી હવે।